ગયા જન્મની ગરડી બા છે એ મને બહુ પ્રેમ કરે છે અને અહીં મામલતદાર કચેરી આરકે ફ્લેટમાં રહે છે. રોજ હું અહીં આવું ત્યારે મને જોઈને ભાવુક થઈ જાય છે. જય રણછોડ. ડોસીબા એકલા રહે છે અને રોજ જઈ ભગવાનને યાદ કરે છે કે જલ્દી મને લેવા આવે. તો એમની માટે અમે પ્રાર્થના કરી છે કે વહેલી તકે ભગવાન એમની માટે વિમાન મોકલી દે અને એ મુક્ત થઈ જાય. આમ બહુ ભગવાનના ભક્ત છે. 4 વાર દ્વારકા, પગપાળા, ડાકોર, કાશી, ચાણોદ, કુબેર ભંડારી, ઘણી બધી જગ્યાએ તેઓ ભગવાનના દર્શનાર્થ કર્યા, સેવાભાવના કામો કર્યા છે. મને એક વાર ખાધું સ્વામિનારાયણ મંદિરમાં મારું કશું મેં જાતે જ કરી દીધું. બધું પીરોના હોય જાય બધા જ પુણ્યના કામો કર્યા છે. આ બા બહુ ભાવુક થઈ ગયા છે અને ભગવાન એમને જે સારું દીર્ઘાયુ બનાવ્યું છે, પરંતુ હવે એ પોતે વધુ કષ્ટ નહીં ભોગવવા માગતા ભગવાનને પ્રાર્થના કરે છે કે વહેલી તકે એમને લઈ જાઓ. શું કહો છો ભગવાન, શું કહેવા માંગો છો? લઈ જાઓ એવું કહું છું. કેમ નથી જીવવું? ના. શું થાય છે? લાઈ બસ બસ બીજું કશું નહીં. દવા નહીં, છોકરા દવા ખોરાક કરે નહીં. તાવ નહીં ત્યારે કોઈ જિંદગીમાં આવ્યો તો બસ નેવું હતો પણ લાઈ બસ પીરો ફટી ગયો બધો. દવા કરી દીકરા તો મારો દીકરો છે, મારો દીકરો આવ્યો દ્વારકાથી આવ્યો. બા મને દ્વારકાધીશ